સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરીને બૂથ લેવલ ઓફિસર સાથે વિવાદાસ્પદ બેઠક યોજવા બદલ કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાએ આ બેઠક પર તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી છે, જેમાં બીએલઓની નિયમિત કામગીરી અટકાવવાનો અને એક ચોક્કસ ધર્મ જાતિના બીએલઓને બાકાત રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ વિવાદાસ્પદ બેઠક 13મી તારીખે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી એટલે કે કુલ 3 કલાક સુધી પર્વત પાટિયા આઈ માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરિયા હોલ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠક ખુલ્લેઆમ ભાજપના બેનર તળે યોજવામાં આવી, જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સાથે સ્થાનિક અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક ભાજપ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના જનનાયક અને લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી થોડા દિવસ અગાઉથી ચૂંટણી પંચ સામે ગેરરીતિના અને વોટ ચોરીના જે સત્ય ઘટસ્ફોટ કરી રહ્યા છે એને યથાર્થ ઠેરવતા હોય આજે સુરત શહેરની અંદર 163 લિંબાયત વિધાનસભાના ભાજપી ધારાસભ્યશ્રીએ બીએલઓ માટે ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના બેનર તળે. અને એ મિટિંગની અંદર લિંબાયત વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ હાજર હતા. અને બીએલઓને ખાસ ફરજિયાત એ મિટિંગમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો, આજે સવારે 10 વાગે મહેશ્વરી ભવન પર્વત પાટિયા ખાતે. દુઃખ એ બાબતનું છે કે લિંબાયત વિધાનસભાની અંદર કુલ 265 બૂથો આવેલા છે. આપ જોઈ શકો છો કે આ 565 બૂથ એટલે 265 બીએલઓ છે ટોટલ. પરંતુ આ મિટિંગની અંદર માત્ર 150 બૂથના બીએલઓને બોલાવવામાં આવ્યા. જે 265 બૂથ પૈકીના જે મુસ્લિમ સમાજના, લઘુમતી સમાજના બીએલઓ છે એમને આ મિટિંગથી બાકાત રાખવામાં આવ્યા, એમને બોલાવવામાં ના આવ્યા. એટલે એ મિટિંગમાં સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમવાદી માનસિકતા છતી કરી છે. એક તરફ મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું છે. અને મુસ્લિમ બીએલઓને આમાં ના બોલાવ્યા, માત્ર અન્ય સમાજના જે એમના ક્રીમ બૂથના બીએલઓ હતા એમને બોલાવ્યા. મિટિંગ જ ગેરરીતિની હતી, ખોટી રીતે બોલાવવામાં આવી હતી. કલેક્ટર શ્રી, ચૂંટણી અધિકારી શ્રીને કોઈની જાણ ન હતી. અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે 10:30 કલાકે કલેક્ટર શ્રી, મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારગીજી, એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી, એમને માહિતી આપવામાં આવી. એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી. ને સવારે 10 વાગ્યાથી લઈને 3 વાગે, બપોરે 1 વાગ્યા સુધી આ મિટિંગ ચાલી. દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારણાનું અભિયાન ચાલી રહ્યું છે. એ કામગીરી અટકાવીને આ બીએલઓના ઉચ્ચ અધિકારીઓ એમને આ મિટિંગમાં જવાની ફરજ પાડી. અને પણ એક ચોક્કસ સમાજ ધર્મના બીએલઓને બાકાત રાખવામાં શું ષડયંત્ર રચાયું છે, શું પ્લાનિંગ થયું છે, શું ચર્ચા થઈ છે, એ ગંભીર વિષય છે. એ બાબતની તપાસ તટસ્થ અને નિષ્પક્ષ રીતે થવી જ જોઈએ. અને મારું ચોક્કસપણે માનવું છે કે લિંબાયત વિધાનસભા એક એવી વિધાનસભા છે કે જેની અંદર રાજસ્થાની સમાજ, મહારાષ્ટ્રીયન સમાજ અને ઉત્તર ગુજરાત જિલ્લાના મતદારો, ઘણા એવા મતદારો છે કે જેમને 163 લિંબાયત વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે અને અન્ય વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે. ધારાસભ્યશ્રીએ ચોક્કસપણે બીએલઓ શ્રીઓને આદેશ કર્યો હશે. મારી એની પ્રબળ શક્યતા છે કે તમે આ મતદારોના નામ ન કપાય એનું ખાસ ધ્યાન રાખજો, એની ખાસ કાળજી રાખજો. એટલે ચૂંટણી કમિશન પર જે આક્ષેપો થાય છે ગેરરીતિના, વોટ ચોરીના, ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એ આજે સત્ય સાબિત થઈ રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે જે એમને ધારાસભ્યશ્રીએ જે બીએલઓને બોલાવ્યા છે એ આ યાદી છે. જે યાદી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીએ આચાર્યશ્રીઓના ગ્રુપમાં મોકલી હતી, ઈમેલ દ્વારા કે ગ્રુપમાં, વોટ્સઅપ દ્વારા. અને એમાં માત્ર 150 જેટલા જ બૂથના બીએલઓને બોલાવ્યા હતા. એમાં એક પણ મુસ્લિમ સમાજના બીએલઓને બોલાવીને મુસ્લિમ સમાજ સાથે અન્યાય કરવાનું પણ ષડયંત્ર રચ્યું હશે એવી પ્રબળ શક્યતા હોવી જોઈએ. મેં આજ સમગ્ર ફરિયાદ, સમગ્ર હકીકત પુરાવા સાથે ચૂંટણી અધિકારી શ્રી સુરતના જે કલેક્ટર શ્રી છે એમને, ચૂંટણી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય અને ચૂંટણી કમિશનર શ્રી, ઇલેક્શન ચીફ કમિશનર ઓફ ઇન્ડિયાને પણ મેં લેખિતમાં ઈમેલ દ્વારા રજૂઆત કરી છે. આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે સર પ્રક્રિયા હેઠળ તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામગીરી થવી જોઈએ. પરંતુ ક્યાંક આ બાબતમાં, આવી ગંભીર બાબતમાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે તો ચોક્કસ સ્વીકારવું પડશે કે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે ચૂંટણી પંચના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ ભેગા થઈને ગેરરીતિઓ કરવામાં કે વોટ ચોરી કરવામાં પાછા પડતા નથી. અને એકબીજાના સહકારથી, એકબીજાના સંકલનથી, એકબીજાના સુમેળભર્યા સંબંધોથી વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહીને
સંવિધાનનું ભંગ કરી રહ્યા છે.